અત્યારે નવરાત્રિનો પવિત્ર પર્વ ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રિના આ 9 દિવસોમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા થાય છે। આ સંદર્ભે કન્યા પૂજન ખૂબ જ મહત્વપૂર્ણ છે। શાસ્ત્રો અનુસાર નાની બાળકીઓ દેવી દુર્ગાના સ્વરૂપનું પ્રતીક માનવામાં આવે છે। આ કારણથી જ નવરાત્રિમાં કન્યા પૂજનનો વિશેષ મહિમા છે। કન્યાઓનું પૂજન કરવું અને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે। કન્યા પૂજન ખાસ કરીને નવરાત્રિની મહાઅષ્ટમી અને મહાનવમીના દિવસે કરવામાં આવે છે। આ વર્ષે અષ્ટમીની તિથિ 30 સપ્ટેમ્બર અને નવમી 1 ઓક્ટોબરના દિવસે છે। શાસ્ત્રો મુજબ લોકો બંને દિવસે અથવા માત્ર એક દિવસ કન્યાઓનું પૂજન કરી શકે છે। શાસ્ત્રોમાં જણાવાયું છે કે 2 થી 10 વર્ષની કન્યાઓનું પૂજન શ્રેષ્ઠ ગણાય છે। દરેક ઉંમરની કન્યા દેવીના જુદા સ્વરૂપનું પ્રતીક હોય છે। ઉદાહરણ તરીકે 2 વર્ષની કન્યા દુઃખ અને દરિદ્રતા દૂર કરે છે, જ્યારે 3 વર્ષની કન્યા ઘરમાં ધનનું આગમન લાવે છે અને 10 વર્ષની કન્યા સુભદ્રા સમાન કાર્ય સફળ કરે છે। આ પૂજા ઘરમાં સુખ શાંતિ લાવે છે, ધન સંપત્તિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે। સાથે સાથે પરિવારમાં ભક્તિ અને એકતાનું અદ્ભુત સંમિશ્રણ પણ બને છે। તો નવરાત્રિમાં કન્યાઓની પૂજા કરવાથી ઘરમાં દેવી દુર્ગાની કૃપા સતત રહે છે।